નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવનાની શરૂઆત કરીશું। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સંભાવના એટલે શું એની ડિટેલમાં ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તો આપણા પ્રકરણનું ટાઇટલ શું છે કે સંભાવના। તો સંભાવના કોને કહેવાય? તો કોઈ પણ ઘટના ઉદ્ભવે તેની શક્યતાનું માપ એને શું કહેવાય? સંભાવના। હવે પાછો પ્રશ્ન આવ્યો કે ઘટના ઉદ્ભવે છે તેની શક્યતાનું માપ એટલે શું? તો આપણે એવી કોઈ ઘટના વિચારવી તો એનો મતલબ એવું જરૂર નથી કે એ ઘટના બનશે જ, બની પણ શકે અને ન પણ બની શકે, પણ એના માટે આપણે સર્વે કરવી કે આપણે 100 વ્યક્તિને પૂછવી કે આવી ઘટના બનશે કે નહીં બને। હવે એ 100 વ્યક્તિમાંથી આપણને 90 વ્યક્તિ એમ કહે કે ઘટના બનશે અને 10 વ્યક્તિ એમ કહે કે ઘટના નહીં બને, તો આ એક શું કર્યું? આપણે માપ કાઢ્યું કે આપણે 100 વ્યક્તિને પૂછ્યું કે આ ઘટના બનશે કે નહીં બને। તો ઘટના બનશે એટલે કે હા પાડવાવાળા કેટલા વ્યક્તિ હતા? 90, અને ના પાડવાવાળા કેટલા વ્યક્તિ હતા? 10। તો હું એમ કહું ઘટના ઉદ્ભવશે એટલે કે ઘટના બનશે એવું કેટલા જણાએ કીધું? 100 માંથી 90 જણાએ। એનો મતલબ કેટલા ટકા લોકોએ હા પાડી કહેવાય? 90% લોકોએ। જ્યારે કોઈ પણ ગણતરી 100 માંથી કરતા હોય ને ત્યારે એને શું કહેવાય? ટકાવારીનું પ્રમાણ કહેવાય। તો 100 માંથી 90 વ્યક્તિએ હા પાડી એનો મતલબ કે ઘટના 90% બનશે, એટલે કે ઘટના ઉદ્ભવે તેની શક્યતાનું માપ શું થયું? આપણી પાસે 90% થયું। તો એનો મતલબ કે આ 90% શું થયું? સંભાવના શેની? ઘટના ઉદ્ભવે તેની। હવે હું એમ પૂછું કે આ ઘટના નહીં બને તેની સંભાવના કેટલી? તો કેટલા ટકા લોકોએ ના પાડી? 10% લોકોએ। તો ઘટના ઉદ્ભવતી નથી તેની સંભાવના કેટલી થઈ? 10%। શેની સંભાવના? કે ઉદ્ભવતી નથી એટલે કે ઘટના બનતી નથી એની સંભાવના કેટલી થઈ? 10%। તો પહેલાં તો આપણે વ્યાખ્યા સમજ્યા કે સંભાવના એટલે શું? કે કોઈ પણ ઘટના ઉદ્ભવે છે તેની શક્યતાનું માપ। અને શક્યતાનું માપ એટલે શું? કે આપણે ઘટના વિચારી, એ ઘટનામાં આપણે આપણો એકનો રિવ્યૂ નથી લેતા, પણ આપણે 100 જણાને પૂછવી છે કે આ ઘટના બનશે કે નહીં બને। તો 90 જણાએ શું કીધું? હા પાડી કે આ ઘટના બનશે। 10 જણાએ શું કીધું? કે ના પાડી કે આ ઘટના બનશે નહીં। એનો મતલબ કે 90% લોકોએ હા પાડી। તો ઘટના ઉદ્ભવે છે તેની શક્યતાનું માપ કેટલું થયું? 90%। તો એ શું થયું? સંભાવના। બીજી વસ્તુ, ઘટના ઉદ્ભવતી નથી તેની શક્યતાનું માપ પણ શું કહેવાય? સંભાવના જ કહેવાય। મેં ભલે અહીંયા લખ્યું ઘટના ઉદ્ભવે, પણ તમે એમ કહો છો કે અહીંયા ઘટના ઉદ્ભવતી નથી, પણ અહીંયા આ ઘટના નથી બનતી તો બીજી ઘટના તો બને જ છે ને। તો એના માટે એને પણ શું કહેવાય? સંભાવના જ કહેવાય। એટલે કે ઘટના ઉદ્ભવે કે નથી ઉદ્ભવતી, અહીંયા બીજું શબ્દ શું આવશે? કે નથી ઉદ્ભવતી તેની શક્યતાનું માપ। એટલે કે ઘટના ઉદ્ભવે છે તેની શક્યતાનું માપ કાઢવી છે તો એ શું થયું? 90%। નથી ઉદ્ભવતી એનું માપ શું થયું? 10%। બંનેને શું કહેવાય? સંભાવના જ કહેવાય। હવે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે સમજો કે અત્યારે ફૂલ ચોમાસું છે, આકાશમાં વાદળ ઘેરાયેલા છે અને ફૂલ ઠંડો પવન આવે છે, ને ત્યારે તમે 100 વ્યક્તિને પૂછશો કે આજે વરસાદ પડશે કે નહીં પડે, તો 100 માંથી 100 વ્યક્તિ શું કહેશે? કે હા વરસાદ પડશે। એનો મતલબ કે વરસાદ પડવાની જે ઘટના છે એ કેટલા ટકા બનશે? 100% થશે અને થશે। પણ એવું જરૂર નથી કે વરસાદ પડે જ આપણે કહી દીધું એટલે, એ તો વરસાદ પડવું ન પડવું એના ઉપર ડિપેન્ડ છે। પણ આપણે નક્કી શું કર્યું? શક્યતાનું માપ કાઢ્યું કે 100 વ્યક્તિને પૂછ્યું અને 100એ 100 શું કીધું? કે હા વરસાદ પડશે। તો વરસાદ પડવાની જે ઘટના છે એની ઉદ્ભવવાની સંભાવના કેવી થઈ? 100%। તો અહીંયા લખશું આપણે કે વરસાદ પડવાની સંભાવના, એટલે કે વરસાદ પડે છે આ ઘટનાની શક્યતાનું માપ, એને શું કહેવાય? સંભાવના। ને એ કેવી છે? 100%। તો એમ કહો વરસાદ નહીં પડવાની સંભાવના શું થાય? તો આ પણ શું થયું? એક ઘટના થઈ કે વરસાદ નહીં પડે
એ શું થઈ ગઈ ઘટના, તો એ ઘટના બનશે કે નહીં બને, તો તમે 100 વ્યક્તિને પૂછ્યું પણ એકેય વ્યક્તિએ એમ કીધું નથી કે વરસાદ નહીં પડે, બધાએ એવું કીધું કે વરસાદ પડશે. તો 0% જે છે એ શું થયું, વરસાદ નહીં પડવાની સંભાવના છે. હવે એક બીજું ઉદાહરણ લઈ કે ઉનાળો છે. હવે ઉનાળો છે અને વાદળ પણ નથી આકાશમાં કંઈ પણ, ને ફૂલ ગરમી છે, અને ત્યારે તમે 100 વ્યક્તિને કહેશો કે વરસાદ પડશે, તો 100% શું કહેશે કે વરસાદ નહીં પડે. શું કહેશે, વરસાદ નહીં પડે. તો વરસાદ નહીં પડવાની સંભાવના કેટલી થઈ, 100% થઈ ને, કે 100 વ્યક્તિએ શું કીધું કે વરસાદ નહીં પડે. હવે એમ કહો વરસાદ પડવાની સંભાવના કેટલી, તો એકેય વ્યક્તિ એવું નથી કહેતા કે વરસાદ પડશે, તો વરસાદ પડવાની સંભાવના કેવી થઈ ગઈ, 0% થઈ ગઈ. તો અહીંયા આપણે એક જ ઉદાહરણ લીધું, પણ એમાં શું હતું, એકમાં ચોમાસું અને એકમાં ઉનાળો હતો. હવે આવું નવું એક બીજું ઉદાહરણ લઈ લઈ કે અહીંયા લખી નાખવી કે ચોમાસું છે, વાદળ છૂટા છવાયા છે અને ઠંડો પવન નથી, પણ વાદળ છૂટા છવાયા હોય તો વરસાદ પડી પણ શકે ને ન પણ પડે. ત્યારે તમે 100 વ્યક્તિને પૂછશો કે વરસાદ પડશે કે નહીં, તો એમાં 50 વ્યક્તિ શું કહેશે, હા વરસાદ પડશે, અને 50 વ્યક્તિ શું કહેશે, હા વરસાદ નહીં પડે. શું કામ, કારણ કે ચોમાસું છે તો વરસાદ પડી શકે. તો 50% લોકોએ શું કીધું, હા પાડી, અને 50% લોકોએ શું કીધું કે ના પાડી. તો ઘટના ઉદ્ભવવાની સંભાવના જે છે કે વરસાદ પડશે એની સંભાવના 50% થઈ, વરસાદ નહીં પડે એની સંભાવના કેટલી થઈ, 50% થઈ. તો અહીંયા આપણે સંભાવના વિશે માહિતી મેળવી લીધી, એટલે કે વરસાદ પડવાની જે શક્યતાનું આપણે માપ કાઢ્યું. માપ કેમ કાઢવી, કે આપણે એક સર્વે કર્યો 100 વ્યક્તિને પૂછીને. હવે આ 3 ઉદાહરણ થઈ ગયા. હવે આ શું થઈ ગયું, સંભાવના થઈ ગયું. હવે આપણે સંભાવના કેવી રીતે દર્શાવાય એ સમજશું. તો ઘટના જે હતી કે વરસાદ પડે છે, તો એ ઘટના કોઈ પણ હશે ને એને આપણે કંઈક નામ આપશું. તો એને શું નામ આપશું, ઈ. જ્યારે દાખલામાં 2 કે વધારે ઘટના આવે ત્યારે આપણે ABCD નામ આપશું. તો આપણે આમ લખવી કે ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના. તો આને ઇંગ્લિશમાં શું કહેવાય કે ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના, સંભાવનાને કહેવાય પ્રોબેબિલિટી ઓફ, ઘટના કેવી ઈ, કે પ્રોબેબિલિટી ઓફ ઈ એટલે કે ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના. તો એને શોર્ટમાં કેમ લખાય, P ઓફ ઈ થી દર્શાવાય. તો આ આપણે એક નોટેશન સમજ્યા કે સંભાવનાને દર્શાવાય કેવી રીતે. તો આપણે ગુજરાતીમાં લખવી કે ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના, એને ઇંગ્લિશમાં આમ વચાય કે પ્રોબેબિલિટી ઓફ ઈ. તો એને દર્શાવાય કેવી રીતે, P ઓફ ઈ થી દર્શાવાય. એટલે આપણે વરસાદ પડે છે એવું લખવું પડે નહીં, એને આપણે અલગથી નામ આપી દીધું કે ઘટના ઈ શું હતી કે વરસાદ પડશે. તો આ શું થઈ ગયું, એક ઘટનાને નામ આપી દીધું કે વરસાદ પડશે. એ ઘટનાને શું કીધું, ઈ કીધું. તો પ્રોબેબિલિટી ઓફ ઈ એટલે કે વરસાદ પડવાની સંભાવના. હવે આ વસ્તુ શું સમજી લીધું, નોટેશન, કે સંભાવનાને આપણે શેનાથી દર્શાવશું, P ઓફ ઈ થી દર્શાવવું. હવે બીજી વસ્તુ કે આપણે 100 વ્યક્તિને પૂછ્યું હતું, તો 100માંથી શું કીધું કે 50%એ હા પાડી, 50%એ ના પાડી, કાં 100 જણાએ હા પાડી અને 0 જણાએ ના પાડી. 60 જણાએ હા પાડી, તો ના પાડવાવાળા કેટલા જણા હોય, 40 હોય. પછી 40એ હા પાડી, તો ના પાડવાવાળા કેટલા હોય, 60 હોય. તો અહીંયા શું થયું કે ઘટના ઉદ્ભવે છે એટલે કે હા પાડવાવાળા એવા કેટલા થયા, આટલા વ્યક્તિ. ઉદ્ભવતી નથી તો એ ના પાડવાવાળા. પણ ઘટના ઉદ્ભવે છે કે નથી ઉદ્ભવતી, બેયનો સરવાળો તો કેટલો થવાનો, જોવો તો 100 જ થાય ને. કારણ કે 100માંથી 10 જણા ના પાડે છે તો બાકીના 90 શું પાડવાના, હા. જો 50 જણા ના પાડે છે તો બાકીના 50 શું પાડવાના, હા. તો ઘટના ઉદ્ભવે છે તેની સંભાવના અને નથી ઉદ્ભવતી એની સંભાવના, બંનેનો સરવાળો કેટલો થયો, 100% થયો. 100 + 0 એટલે કેટલો થયો, 100% થયું. 60 + 40 એટલે શું થયું, 100% થયું. અને 40 + 60 એટલે શું થયું, 100% થયું. તો આ વસ્તુ આપણે શું સમજ્યા કે ઘટના ઉદ્ભવે છે અને ઘટના ઉદ્ભવતી નથી, બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય, 100% થાય.
હવે આ થઈ ગયું એક વસ્તુ કન્સેપ્ટ, આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે. પણ હવે બીજી વસ્તુ કે સંભાવના આપણે શેના માટે શીખા? 0 થી 100% માટે શીખા. હવે 0 થી 100% જે છે એને આપણે કન્વર્ટ કરવાના છે 0 થી 1માં. એટલે કે 0% સંભાવના હોય એને આપણે શું કહેશું? 0 કહેશું. અને 100% સંભાવના હોય એને આપણે શું કહેશું? 1 કહેશું. તો 0 થી 100% ને તમે 0 થી 1માં કન્વર્ટ કરો છો તો એમ કહો 50% વરસાદ પડશે, એને આપણે આમાં કન્વર્ટ કરવી તો કેટલું થઈ જવાનું? અડધું થઈ જવાનું. કારણ કે 0 એટલે 0, 100% એટલે 1, તો 50% એટલે કેટલું થયું? અડધું. એમ કહો 25% એટલે શું? તો 25% એટલે કેટલામો ભાગ થાય? ચોથો ભાગ થાય. તો 1/4. તો આપણે સંભાવનાને શેમાં કન્વર્ટ કરી? 0 થી 1માં. તો હવે આપણે દાખલા જ્યારે ગણશું ત્યારે સંભાવનામાં શેનો ઉપયોગ કરવાનો થશે? 0 થી 1નો. એટલે કે નાનામાં નાની સંભાવના કેટલી હોય? 0. મોટામાં મોટી કેટલી હોય? 1. અને બાકીની કેવી હોય? 0 અને 1ની વચ્ચે. ત્યારે આપણે ટકાવારી 100 થી ઉપરમાં કાઢતા નથી અને માઇનસમાં કાઢતા નથી. 0 થી 100 વચ્ચે જ ટકાવારી હોય અને એને જ આપણે 0 થી 1માં કન્વર્ટ કર્યા છે. તો અહીંયા સંભાવના કેની વચ્ચે આવે? 0 અને 1ની વચ્ચે આવે. જો 50% બને છે ઘટના તો શું થયું? અડધી સંભાવના. 25% બને છે તો ચોથા ભાગની. તો આ એક થઈ ગયો નવો કન્સેપ્ટ. હવે બીજી વસ્તુ કે અહીંયા ઘટના ઉદ્ભવે છે તેની સંભાવના અને ઉદ્ભવતી નથી બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થતો? 100% થતો હતો. તો અહીંયા 0 થી 1માં કન્વર્ટ કરવી તો ઘટના ઉદ્ભવે છે અને ઉદ્ભવતી નથી બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો હવે એક રિઝલ્ટ અહીંયા લખશું કે ઘટના ઉદ્ભવવાની સંભાવના. આને આપણે શેનાથી દર્શાવતા હતા? P of E થી દર્શાવતા હતા. હવે ઘટના નહીં ઉદ્ભવવાની સંભાવના. શું? કે ઘટના ઉદ્ભવતી નથી કે નહીં ઉદ્ભવવાની સંભાવના. તો એને આપણે અલગ નોટેશનથી બતાવશું. કેવી રીતે બતાવશું? P of E⁻ થી બતાવશું. કેનાથી દર્શાવશું? P of E⁻. E⁻ એટલે કે ઈની માથે આવી રીતના આડો લીટો. હવે ઘટના ઉદ્ભવવાની સંભાવના શું હતી? P of E હતી. અને ઘટના નહીં ઉદ્ભવવાની સંભાવના શું હતી? P of E⁻ હતી. અને મેં શું કીધું? બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. કારણ કે ઘટના ઉદ્ભવવાવાળું કહેવાવાળા 50% હોય તો ઘટના નથી ઉદ્ભવતી એવું કહેવાવાળા કેટલા હોય? 50%. તો ટોટલ કેટલા ટકા થાય? 100% થાય. તો ઘટના ઉદ્ભવે છે અને ઘટના ઉદ્ભવતી નથી બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. આ રિઝલ્ટ મહત્વનું છે. બધા દાખલામાં પૂછાય છે. બોર્ડમાં પણ આવા દાખલા આવે છે. તો એ દાખલા આપણે ગણશું ત્યારે જોઈશું આ રિઝલ્ટ. તો હવે આગળ વધીએ કે એક આ રિઝલ્ટ આવ્યું મોસ્ટ IMP. હવે બીજી વસ્તુ કે બીજો એક પોઈન્ટ આપણે શું કીધું? ઘટનાની સંભાવના કેવી હોય? કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 0 અને 1ની વચ્ચે. એટલે કે 0 થી 1 હોય અને 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. તો ઘટના ઉદ્ભવવાની સંભાવના 0 થી 1 વચ્ચે હોય, 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. હવે આના ઉપરથી શું કહી શકો? સંભાવના ઋણ હોય ક્યારેય ન હોય, કારણ કે 0 થી 1ની વચ્ચે જ છે. હવે આટલી વસ્તુ થઈ ગયા પછી હજી એક વસ્તુ કે 0 થી 1 જે છે, હવે સંભાવના તમને ટકાવારીમાં કે 25% છે તો એ સંભાવના હોઈ શકે? તો તમે એમ કહો હા હોઈ શકે. 30% છે તો સંભાવના હોઈ શકે? તો હા હોઈ શકે. પણ એમ કહો 200% છે તો સંભાવના હોઈ શકે? તો ન હોઈ શકે. કારણ કે ટકાવારી તો હંમેશા કેમાં હોય? 0 થી 100માં જ હોય. પછી આપણે અહીંયા 0 થી 1માં બીજી વસ્તુ આપેલી હોય કે -2 જે છે એ સંભાવના હોઈ શકે. -1/2 જે છે એ સંભાવના હોઈ શકે. તો સંભાવના 0 થી 1 વચ્ચે હોય તો ઋણ સંભાવના હોઈ શકે નહીં. એટલે કે આ રહી પણ સંભાવના ન હોય. તો આ એક વસ્તુ થઈ. હવે બીજી વસ્તુ કે અપૂર્ણાંકમાં આપેલું હોય કે 2/3 કે 3/2 કે 3/3. હવે આ 3 વસ્તુ વિશે વિચારવાનું છે. તો એના માટે આપણે સમજી લઈએ કે જ્યારે અંશ અને છેદ જે છે એ કેવા હોય? સરખા હોય. એટલે કે 3 અને 3 સરખા છે તો 3 3 કેન્સલ થઈ જાય તો જવાબ કેટલો આવે? 1 આવે.
તો 3 અને 3 અંશ અને છેદ સરખા હોય તો સંભાવના કેટલી થશે? 1 થશે. હવે આ બે વસ્તુ માટે રિઝલ્ટ સમજવાનું છે. હવે એ રિઝલ્ટ શું છે એ અહીંયા લખું છું કે અંશ જે છે એ કેવો હોય? મોટો હોય. કેના કરતાં? છેદ કરતાં. આ શું હોય? મોટો હોય. અને છેદ કેવો હોય? નાનો હોય. તો આનો જે ભાગાકાર કરો એ શું આવે? ગ્રેટર ધેન 1 આવે, એટલે 1 કરતાં મોટી સંખ્યા આવે. તો સંભાવના તો 0 થી 1 ની વચ્ચે છે, તો આ 1 કરતાં મોટી સંખ્યા આવે તો સંભાવના હોઈ શકે નહીં. એટલે કે અંશ અને છેદમાં અહીંયા જુઓ તો અંશ શું છે? 3 મોટો છે, છેદ કેવો છે? નાનો છે. તો અંશ કરતાં છેદ મોટો છે, તો આ સંભાવના હોઈ શકે નહીં. પછી આનાથી ઉલટું કે અંશ જે છે એ કેવો હોય? નાનો હોય, અને છેદ જે છે એ કેવો હોય? મોટો હોય. તો અંશ કરતાં છેદ કેવો થયો? મોટો થયો. તો આ જે સંખ્યા છે ને લેસ ધેન 1, એટલે 1 કરતાં નાની હોય. તો અહીંયા જુઓ તો અંશ કરતાં છેદ કેવો છે? મોટો છે. તો આ સંખ્યા કેવી થઈ? 1 કરતાં નાની થઈ. તો આ શું હોઈ શકે? સંભાવના હોઈ શકે. તો આપણે કેટલી વસ્તુ સમજ્યા? ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે ઘટના ઉદ્ભવે તે શક્યતાનું માપ જે છે એને શું કહેવાય? સંભાવના કહેવાય. શક્યતાનું માપ એટલે શું? તો આપણે 100 વ્યક્તિને પૂછવી, એમાં 90% હા પાડે, 10% ના પાડે, તો ઘટના ઉદ્ભવે છે તેની સંભાવના 90%, નથી ઉદ્ભવતી તેની સંભાવના 10%, અને બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 100% થાય. પછી આપણે ઉદાહરણ લીધું વરસાદવાળું. પછી ત્યારબાદ શું જોયું કે ઘટના ઈ જે છે વરસાદ પડશે એને આપણે એક નામ આપ્યું, અને એ ઉદ્ભવવાની સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી ઓફ ઈ કહેવાય. તો એને દર્શાવાય શેનાથી? પી ઓફ ઈથી દર્શાવાય. હવે બીજી વસ્તુ, સંભાવનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? ઘટના ઉદ્ભવે છે ને ઉદ્ભવતી નથી, બંનેનો સરવાળો 100% થાય, એટલે કે 1 થાય. શું કામ? 0 થી 100 ને આપણે શેમાં કન્વર્ટ કર્યા? 0 થી 1 માં કન્વર્ટ કર્યા. તો સંભાવના કેટલી થઈ? 50% છે, 25% છે. તો એને કેવી રીતે બતાવી શકવી? 1/2 અને 1/4 આ રીતે બતાવી શકીએ. હવે ત્યાર પછી ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવનાને શેનાથી દર્શાવાય? પી ઓફ ઈથી દર્શાવાય. ઈ ઉદ્ભવતી નથી એને શેનાથી દર્શાવાય? પી ઓફ ઈ બારથી દર્શાવાય. પછી એક રિઝલ્ટ આવ્યું મહત્વનું, પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર કેટલા થાય? 1 થાય. સંભાવના કોની વચ્ચે હોય? 0 અને 1 ની વચ્ચે હોય, અને 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. કેવી ન હોઈ શકે? તો ઋણ ન હોઈ શકે. કેવી હોઈ શકે? તો 25%, 30% હોઈ શકે, પણ 200% હોઈ શકે નહીં. ઋણ ના હોઈ શકે તો સીધું જ ખ્યાલ આવી ગયો. હવે અહીંયા અપૂર્ણાંકમાં આપેલા હોય તો અંશ અને છેદ સરખા હોય તો જવાબ શું આવશે? 1 આવશે. તો આ સંભાવના હોઈ શકે. બીજું એક રિઝલ્ટ શું કીધું કે અંશ મોટો હોય ને છેદ નાનો હોય, તો આ બેનો ભાગાકાર કરો તો સંખ્યા કેવી આવે? 1 કરતાં મોટી આવે. 1 કરતાં મોટી હોય પણ સંભાવના તો કોની વચ્ચે હોય? 0 અને 1 ની વચ્ચે હોય. તો આ સંભાવના હોઈ શકે નહીં. પછી અંશ નાનો હોય ને છેદ મોટો હોય તો આ સંખ્યા કેવી થાય? 1 કરતાં નાની થાય. 1 કરતાં નાની થાય તો 0 અને 1 ની વચ્ચે આવે, તો આ શું થઈ જાય? સંભાવના હોઈ શકે. બીજી વસ્તુ, પોઈન્ટમાં આપેલું હોય તો 0.5, 0.7 કે 0.3 આ બધી સંખ્યા કોની વચ્ચે આવેલી હોય? 0 અને 1 ની વચ્ચે આવેલી હોય. તો એ પણ શું કહેવાય? સંભાવના હોઈ શકે. તો અહીંયા આપણે ઘણા બધા ટોપિક કવર કરી લીધા છે, પણ મેઇન વસ્તુ રિઝલ્ટ શું હતું આપણી પાસે? તો એ યાદ રાખવાનું છે કે એક આ વસ્તુને ઉપયોગ થશે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર ઇક્વલ ટુ 1. પછી બાકીનું શું હતું કે સંભાવના કેવી હોઈ શકે? 0, 1, 0 અને 1 ની વચ્ચે. પછી આ ટીક માર્ક કર્યા, આ બધી સંભાવના હોઈ શકે. હવે એના પછી આવે છે કે પ્રાથમિક ઘટનાઓ. શું આવે છે? પ્રાથમિક ઘટનાઓ. પ્રાથમિક ઘટના કોને કહેવાય? હવે પ્રાથમિક ઘટના કોને કહેવાય? તો એના માટે કે અત્યારે આપણે શું કીધું? વરસાદ પડે છે કે વરસાદ પડતો નથી. તો અહીંયા બે ઘટના બની, કાં તો વરસાદ પડશે કાં તો વરસાદ પડતો નથી. તો એ બંને ઘટનાને શું કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય. પણ એનું બેસ્ટ ઉદાહરણ લઉં તો આપણે સિક્કો ઉછાળીએ તો શું બને? કાં તો કાંટો પડે, કાં તો શું પડે? છાપ પડે. આ સિવાયનું ત્રીજું પડે? ન પડે. તમે એમ કહો સિક્કો આવી રીતે ઊભો રહી જાય, પણ એવું ક્યારે બને? રેતીના ઢગલામાં તમે સિક્કો ઉછાળ્યો હોય તો સિક્કો આ રીતે ઊભો રહે. પણ એવું આપણે વિચારવાનું નથી. તો સિક્કો ઉછાળો છો તો કાં તો કાંટો પડશે કાં તો છાપ પડશે.
તો આ બે ઘટના શું થઈ? પ્રાથમિક ઘટના થઈ. પછી પાસો ઉછાળો છો. પાસો એટલે શું કે આપણે રમત રમવી છીએ તો એમાં શું આવે કે આ પ્રકારનો એક પાસો આવે. એમાં શું આવે કે બધી બાજુ અંક લખેલા હોય કે અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, એવી રીતના 6 બાજુ હોય અને 6 બાજુ 1 2 3 4 5 6 એવી રીતે ટપકા કરેલા હોય. તો પાસામાં કેટલી ઘટના બની શકે? તમે પાસો ઉછાળો છો તો 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે અને 6 પણ આવી શકે. તો પાસા પર 1 આવે છે, આ શું થઈ? એક ઘટના થઈ, તો એને શું કહેવાય? પ્રાથમિક ઘટના થઈ. 2 આવે છે તો એ પણ શું થઈ? ઘટના બની, તો એને શું કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય. 3 આવે છે તો એ પણ શું થઈ? ઘટના બની, એને શું કહેવાય? પ્રાથમિક ઘટના. તો પાસામાં છે પ્રાથમિક ઘટના કેટલી થશે? 6 થશે. હવે એક બીજું રિઝલ્ટ કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. આ રિઝલ્ટ યાદ રાખવાનું છે કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. હવે એના માટે આ સિક્કાવાળું ઉદાહરણ આપણે લઈએ એટલે વધારે ખ્યાલ આવે. પણ એના માટે તમને હજી સૈદ્ધાંતિક સંભાવના વિશે નહીં ખ્યાલ હોય તો હું પહેલાં તમને પ્રાયોગિક સંભાવના સમજાવી દઉં કે સિક્કો તમે 100 વાર ઉછાળો અને પછી પરિણામ માપજો. કેટલી વાર ઉછાળવાના? 100 વાર. સિક્કાને 100 વખત ઉછાળવાનું, પછી પરિણામ ચેક કરવાના. તો પહેલાં તો 50 કાંટા આવશે, 50 છાપ આવશે, કાં તો 48 કાંટા આવશે, 52 છાપ આવશે, કાં તો 52 કાંટા આવશે, 48 છાપ આવશે, કાં તો 46 કાંટા આવશે અને 54 છાપ આવશે, કાં તો 54 કાંટા આવશે અને 46 છાપ આવશે. તો અહીંયા જો તો સંભાવના અલગ અલગ થઈ. આને શું કહેવાય? પ્રાયોગિક સંભાવના કહેવાય. શું કહેવાય? પ્રાયોગિક. શું કામ? કારણ કે તમે પ્રેક્ટિકલ કર્યો, સિક્કાને કેટલી વાર ઉછાળ્યો? 100 વાર. પણ 1 વાર નહીં, આવું તમે કેટલી વાર પ્રયોગ કર્યો? 1 2 3 4 અને 5 વખત પ્રયોગ કર્યો. તો અહીંયા બંનેની સંભાવના કેટલી થાય છે? 50%, 50%. અહીંયા કેટલી થાય છે? 48% અને અહીંયા 52%. અહીંયા 52% અને અહીંયા 48%. અહીંયા 46% અને અહીંયા 54% થાય છે. પણ આ બધા પરિણામ જુઓ તો કોની નજીક રહે છે? 48, 52, 46, 54 બધા કોની નજીક રહે છે? 50ની નજીક રહે છે. તો એની સૈદ્ધાંતિક એટલે કે થિયરિકલ સંભાવના આપણે શું ગણશું? 50% ગણશું. શું કામ? તમે સિક્કો ઉછાળો છો અને કાંટો કે છાપ બોલો છો તો એની સંભાવના 50% છે એટલે જ બોલો છો. જો 54% હોત આની છાપ પડવાની તો તમે છાપ જ બોલવાના હતા. એવું ક્યારેય નહીં બને કે સિક્કો ઉછાળશો તો 30 વખત છાપ મળશે અને 70 વખત કાંટો મળશે, કાં તો 70 વખત છાપ મળશે અને 30 વખત કાંટો મળશે. જો આવું બનતું હોત તો જ્યારે સિક્કો ઉછાળે ત્યારે તમે શું બોલવાના? કે જે વધારે પડતું હોય એ જ બોલતા હોય ને. પણ આવું બનતું નથી એટલે તમે કાટ કે છાપ ગમે તે બોલો છો. તો એનો મતલબ કે એની સંભાવના કેટલી થઈ? 50% થઈ. આને શું કહેવાય? પ્રાયોગિક સંભાવના તો આટલી થતી હતી, પણ એના ઉપરથી સૈદ્ધાંતિક સંભાવના કેટલી થઈ? 50%. એટલે એને કન્વર્ટ કરવી તો કેટલી થાય? કે 50% એટલે કેવી થઈ સંભાવના? અડધી. તો અહીંયા કાંટો પડવાની સંભાવના કેટલી થાય? અડધી. અને છાપ પડવાની સંભાવના પણ કેટલી થાય? અડધી. તો અડધી પ્લસ અડધી એટલે શું થશે? 1 થશે. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે પાસામાં સંભાવના કેમ મેળવી? તો આપણી પાસે કુલ કેટલા પરિણામ હતા? 6. તો એને શું લખવાના? નીચે લખવાના. અને 1 કેટલી વખત આવી શકે છે? 1 વખત આવી શકે. તો 1/6 જે છે એ શું થઈ ગઈ? કે 1 આવવાની સંભાવના થઈ. પછી બીજું પરિણામ 2 છે તો એ પરિણામ તો 1 જ વખત આવે છે. ત્યાં અંક ભલે હોય, એમ કહું 2 કેટલી વખત આવી શકે? 1 વખત. કેટલી વખતમાંથી? 6 વખતમાંથી. તો આ 1/6 એ શેના માટેની સંભાવના થઈ? 2 માટે. તો અહીં 6 માટે સંભાવના કેટલી થશે? 1/6 થશે. અને બધાનો સરવાળો કરશો તો શું આવશે? જવાબ 1. પણ એના માટે આપણે સૂત્ર સમજશું આના પછીના લેક્ચર અથવા એના પછીના લેક્ચરમાં જ્યારે આવશે ત્યારે. પણ અહીંયા તમને સમજાવવાનું હતું પ્રાથમિક ઘટના કોને કહેવાય. તો સિક્કો ઉછાળો છો, કાં તો કાંટો પડે છે, કાં તો છાપ પડે છે. તો કાંટો પડવાની ઘટના શું થઈ? પ્રાથમિક ઘટના. છાપ પડવાની ઘટના શું થઈ? પ્રાથમિક ઘટના. બંનેની સંભાવના કેટલી થઈ? અડધી અડધી. અને બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થયો? 1 થયો. તો પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો એક આ વસ્તુ એક સમજવાની હતી. હવે એના પછી બીજી વસ્તુ ઇરેઝ કરી લઈ બોર્ડ. હવે બીજી વસ્તુ કે
ચોક્કસ ઘટના કોને કહેવાય? કે જે ઘટના બનવાની જ છે, 100% બનવાની છે. ઓલો વરસાદમાં તો શું કે વરસાદ નક્કી કરે ને કે આપણે પડવું કે ન પડવું, પણ સૂર્ય ઉગે છે પૂર્વમાં, સૂર્ય ક્યાં ઉગે છે? પૂર્વમાં. તો એ ઘટના કેવી થઈ? ચોક્કસ. તો હું પ્રશ્ન પૂછું 100 વ્યક્તિને કે સૂર્ય પૂર્વમાં ઉગશે કાલે, કે સૂર્ય પૂર્વમાં ઉગશે, તો એ 100 વ્યક્તિ શું કહેવાના? કે હા, સૂર્ય પૂર્વમાં ઉગશે. એનો મતલબ સંભાવના કેટલી છે સૂર્ય પૂર્વમાં ઉગવાની? 100%. તો આ ઘટના કેવી થાય? ચોક્કસ ઘટનાને હંમેશા ચોક્કસ ઘટનાની સંભાવના કેવી હોય? 100%. પણ એને આપણે 0 થી 1 માં કન્વર્ટ કરવી તો સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાને શું કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. ને ચોક્કસ ઘટનાની સંભાવના કેવી થાય? 1. હવે અશક્ય ઘટના એટલે કોને કહેવાય? કે જે ઘટના બનવાની જ નથી. કે ઉનાળો અત્યારે ચાલુ હોય અને એમ કહો વરસાદ પડશે, વાદળ નથી ને કાંઈ નથી, તો વરસાદ પડવાનો જ નથી. એ કેવી ઘટના થઈ ગઈ? અશક્ય ઘટના થઈ ગઈ. અથવા સૂર્ય જે છે એ કેવો છે? પશ્ચિમમાં ઉગે છે. સૂર્ય કેમાં ઉગે છે? પશ્ચિમમાં ઉગે છે. આવું હું 100 વ્યક્તિને પૂછીશ તો 100% શું કરવાના છે? ના જ પાડવાના છે. તો હા પાડવાવાળા કેટલા વ્યક્તિ? 0%. તો સૂર્ય પશ્ચિમમાં ઉગશે આ ઘટના બનવાની સંભાવના કેવી? 0%. નહીં બનવાની 100%, પણ આ ઘટના ઉદ્ભવશે એટલે કે સૂર્ય પશ્ચિમમાં ઉગશે આ ઘટનાની સંભાવના કેવી? 0%. એને આપણે 0માં કન્વર્ટ કરવી તો શું થશે? 0. તો અશક્ય ઘટનાની સંભાવના કેવી થાય? 0 થાય. તો આટલી વસ્તુ આજના લેક્ચરમાં સમજવાની હતી. આ બધી વસ્તુનો ઉપયોગ આખા ચેપ્ટર દરમિયાન આપણે કરવાનો છે. તો ખાસ કરીને આ વસ્તુ યાદ રાખી લેજો, સમજી લેજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 15.1ની શરૂઆત કરીશું.